તો રાજકોટમાં એફઆરસી કમિટી ન હોવાથી લૂંટાય છે વાલીઓ। રાજકોટમાં ફી નિર્ધારણ કમિટી માત્ર કાગળ પર જ છે। છેલ્લા 4 મહિનાથી એફઆરસીમાં ચેરમેન જ નથી। 11 જિલ્લાની ફી નિયમન સમિતિની મુખ્ય ઓફિસ રાજકોટમાં છે। શિક્ષણ વિભાગ ચેરમેનની નિમણૂકમાં કેમ આળસ કરે છે પણ મોટો સવાલ છે। ચેરમેન ન હોવાથી કચેરીમાં રામ રાજ્ય પ્રજા સુખી જેવી સ્થિતિ જોવા મળી રહી છે। રાજકોટમાં ફી નિયમન કમિટી માત્ર કાગળ પર હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે। હું તમને 11 જિલ્લાની મુખ્ય કચેરીના આ દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું। અહીંથી તમામ જે શાળાની ફાઇલો છે તેની ચકાસણી થતી હોય છે, પરંતુ હાલ અત્યારે અહીં રામ રાજ્ય જેવી સ્થિતિ છે। એટલે માત્ર 1 કે 2 કર્મચારીઓ છે, કારણ કે મુખ્ય ચેરમેન જ અત્યારે હાજર નથી। એટલે કે છેલ્લા 3 થી 4 મહિનાથી આ સરકારના પાપે અહીં ચેરમેનની નિયુક્તિ જ નથી થઈ। હાલ અત્યારે 11 જિલ્લાના અરજદારો હોય કે શિક્ષકો હોય તેને ધર્મના ધક્કા ખાય તેવી પરિસ્થિતિ છે, કારણ કે ચેરમેન વિના કોઈ પણ નિર્ણય લેવો અશક્ય છે। 5 સભ્યોની કમિટી છે અને 5 સભ્યોની કમિટી જ તમામ નિર્ણયો લેતી હોય છે। ત્યારે રાજકોટનું જિલ્લા વહીવટી શિક્ષણ તંત્ર ખાડે ગયું હોય તે પ્રકારનું સામે આવે છે। આપણી સાથે અહીં એનએસયુઆઈના પ્રેસિડેન્ટ રોહિત રાજપૂત પણ જોડાયા છે। રોહિત, જે રીતે ફી નિયમન સમિતિની આ કચેરી છે તેમાં અત્યારે કાગડા ઉડી રહ્યા છે, એટલે કે ચેરમેન જ નથી। શિક્ષણની નીતિ કેટલી યોગ્ય? 2017માં રાજ્ય સરકાર વિજયભાઈ રૂપાણીની સરકાર સ્કૂલોમાં ફી નિયંત્રિત કરવા માટે ફી નિયમન કાયદો વાલીઓને મૂર્ખ બનાવવા માટે લઈ આવ્યા હતા। એ પછી બધા લોકોને એવી રાજકોટ ગુજરાતના વાલીઓની એવી આશા હતી કે જે સ્કૂલો બેફામ ફી વધારો વસૂલે છે એમાં કોઈ પણ જાતનું નિયંત્રણ આવશે, પણ હકીકત એવું થયું કે ફી નિયંત્રણ સમિતિની રચના કરી પછી વાલીઓને મૂર્ખ બનાવવા માટે સ્કૂલોને ફી લૂંટવા માટેનું એક સરકારી લાયસન્સ મળી ગયું। પરંતુ સૌરાષ્ટ્રમાં આવી રીતના અલગ અલગ ગુજરાતમાં 4 ઝોનની રચના કરવામાં આવી હતી। એમાં સૌરાષ્ટ્ર ઝોનની અંદર અંદાજિત 5 થી 6 હજાર સ્કૂલોની ફી અહીંયાથી નક્કી થાય। હવે તમે જોઈ શકો છો કે અહીંયા 6 લોકો 6000 સ્કૂલની ફી કઈ રીતના નક્કી કરતા હશે। અને દુઃખની બાબત એ છે કે છેલ્લા ફેબ્રુઆરી મહિનાથી જે ફી નિયમન સમિતિમાં ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના નિવૃત્ત જજના અધ્યક્ષની જે સીટ છે એમને રાજીનામું આપી દીધું છે। એટલે અધ્યક્ષ વગરનું તો કોઈ પણ જાતની મિટિંગ ન મળી શકે। એટલે ક્યાંક ને ક્યાંક ખૂબ જ શરમજનક છે। રાજકોટની અંદર ખાનગી શાળાઓ વાલીઓને બેફામ લૂંટી રહી છે એક તરફ, બીજી તરફ એફઆરસી કમિટીના જે અધ્યક્ષ છે નહીં, એના વગર તો કોઈ જાતની સ્કૂલની ફી કોઈ નક્કી નિયંત્રિત નથી કરી શકાતી। અને રાજકોટની અંદર અનેક સ્કૂલોએ પોતાની મનફાવે એમ ફી ઉઘરાવવાનું ચાલુ કરી દીધું। એટલે ખૂબ જ શરમજનક બાબત કહેવાય કે રાજ્ય સરકાર એક તરફ શિક્ષણના ખાનગીકરણને ડામવા માટે અલગ અલગ પ્રકારની મોટી બનગાઓ ફૂકે અને બીજી તરફ એફઆરસી રાજકોટ ઝોનની અંદર અધ્યક્ષ જ નથી। એટલે ક્યાંક સ્કૂલો પોતાની કમાણી કરવા માટે એફઆરસીને ગેરમાર્ગે દોરે। અહીંયા પૈસા ફેંકો તમાચા દેખો જેવા ખેલ છે। જેટલા પૈસા આપો એ રીતના તમે 2 લાખ ફી માંગો તો 2 લાખ ફી મંજૂર કરી દે। અહીંયા છેલ્લા 6 વર્ષની અંદર ફી નિયમન સમિતિની રચના થઈ, જે સ્કૂલે જેટલી ફી વધારો માંગ્યો છે એટલો આ લોકોએ આપ્યો છે। નાના મોટો ઘટાડો કરી રહ્યો છે એ વાલીઓ અને મીડિયા અને વિદ્યાર્થી સંગઠનોને ગેરમાર્ગે દોરવા માટે 10,000 થી માંડીને 4 લાખ। હવે આમાં શિક્ષણની સમાનતા કઈ રીતના જળવાઈ શકે? કોઈનું બાળક, મારો પાડોશી છે એનું બાળક 20,000 ની અંદર કોઈ સામાન્ય સ્કૂલમાં ભણતો હોય, એને પાડોશી વાળો બંગલાવાળો 3,50,000 ની ભણતો હોય, તો નાના બાળકોની માનસતા ઉપર તો અસર થાય ને કે મારા કરતા સારી સ્કૂલમાં કઈ રીતના ભણે। એટલે રાજ્ય સરકારે એવો કાયદો લાવવો જોઈએ કે શિક્ષણની અંદર સમાનતા જળવાય। એફઆરસી લાવ્યા છે તો એફઆરસી નું અનુકરણ કરી અને ફીમાં તમે કેટલી ટકા નિયંત્રણ કરી શક્યા? તમારી પાસે અધ્યક્ષ જ નથી તો તમે કોની ફી નિયંત્રિત કરી શકો? હાલ અત્યારે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો સવાલ સામે આવી રહ્યો છે, ત્યારે એફઆરસીના ચેરમેન અત્યારે નિયુક્ત જ કરવામાં નથી આવ્યા। એટલે કે સરકારની આ જે લાલિયાવાડી છે તેની સામે કોંગ્રેસના પ્રમુખે અવાજ ઉપાડ્યો છે। હાલ અત્યારે એનએસયુઆઈના પ્રેસિડેન્ટ રોહિતસિંહ રાજપૂત સ્પષ્ટપણે આરોપ લગાવી રહ્યા છે કે શિક્ષણ વિભાગની આ ઘોર બેદરકારી કહી શકાય, કારણ કે એક ચેરમેનની નિયુક્તિ નથી કરી શકતા તો સૌરાષ્ટ્ર આખાની સ્કૂલનું જે તમામ નિયમન છે, જે ફીનું નિયમન છે તે કઈ રીતે કરી શકશે તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે। કેમેરા પર્સન ભાઈ ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ।